પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવક ને એ ટૂંકમાં આવશે, આમદની ને એ બધું માર્જિનિંગ, રેવન્યુ ને એવું બધું આવશે. તો કાલે 4 માર્ક્સના જે આપણને સમ પૂછાય એવા હું 4 સમ કાલ કરાવવાનો છું. સેક્શન ઈ ની અંદર પહેલા 4 સમ છે એ આપણે કરી નાખશું. એટલે અહીંયા જે છે આપણો સિલેબસ સ્ટેટિસ્ટિકનો ફિનિશ થશે એન્ડ દેન આફ્ટર આપણું રાબેતા મુજબ જે છે એ પાછું રિવિઝન અકાઉન્ટનું આપણે સૌથી પહેલાં શરૂઆત કરશું એડમિશન ઓફ પાર્ટનરથી. બરાબર? એટલે પાછા તમારા લોકોને હવે રિવિઝનના લેક્ચર કેમ આવશે? તો સોમવાર અને મંગળવાર મારો ઇંગ્લિશ મીડિયમની અંદર અકાઉન્ટનું રિવિઝન હશે. બુધ અને ગુરુ સ્ટેટનું રિવિઝન હશે, જે બે ભેગા હશે ક્લાસ. અને શુક્ર અને શનિ ગુજરાતી મીડિયમના અકાઉન્ટનું રિવિઝન હશે કે જે આપણે બધું કરીશું. તો આવી રીતના 6 દિવસ તો મારા લેક્ચર તો હશે, પણ તમારા ક્લાસમાં બેના ક્લાસમાં 4 વીકના લેક્ચર આવશે. એટલે જૂનું જે ટાઈમ ટેબલ હતું તમારું એ પાછું આવતા વીકથી રાબેતા મુજબ ફોલો થવાનું શરૂ થઈ જશે. આજ અને કાલ 2 દિવસની અંદર આપણે આ ચેપ્ટર જે છે એ ફિનિશ કરીને રિવિઝન શરૂ કરશું, જેમાં થિયરીથી લઈને એ બધું જે સ્ટેટનું છે એ દર બુધવાર અને દર ગુરુવારે મારો લેક્ચર એઝ ઇટ ઇઝ આવશે. સોમ મંગળ અકાઉન્ટનું રિવિઝન થશે અને શુક્ર શનિ જે છે એ તમારા લોકોને અકાઉન્ટનું રિવિઝન થશે. જેમાં અકાઉન્ટની અંદર એક ચેપ્ટર બાકી છે, રોકડ પ્રવાહ. બરાબર? કેશ ફ્લો. બરાબર? અને કંપનીના વાર્ષિક હિસાબ. એની અંદર 2 સમ છે. આ પહેલાં આપણે પહેલી પ્રાયોરિટીમાં રહીશું અને પછી આપણે બધું રિવાઇઝ કરવાનું ધીરે ધીરે શરૂ કરશું. ઓકે? અને એકાદો સન્ડે જે છે એ મને તમારી અંદર તો વિશ્વાસ નથી બેઠતો, એટલે મેં તમારો લેક્ચર નથી ગોઠવ્યો. જોકે મારે તમારો ગોઠવવો જોઈએ. ગયા સન્ડે મેં બપોરે 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી નોન સ્ટોપ કર્યું હતું 10th સ્ટાન્ડર્ડનું લાઈવ. આ સન્ડે મારે તમારું ગોઠવવાનું હતું, પણ તમારું મને આમ એ એટીટ્યુડ નથી દેખાતો, પણ તમારી કરતાં વધારે મને એનર્જેટિક છોકરાઓ નવમાવાળા લાગ્યા અને એક્સાઇટેડ વધારે લાગ્યા, એટલે મેં એ લોકોનું ગોઠવી નાખ્યું છે 4 થી 10. પણ તમારામાં એ એનર્જી, એ એક્સાઇટમેન્ટ દેખાશે તો આપણે ગોઠવશું, નહીંતર જેમ હાલે છે એમ હકારશું, કાંઈ વાંધો નથી. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલો પ્રતિભાવ આપો છો. અને ખબર ક્યાંથી પડે તો કે તમે કેટલા એક્સાઇટેડ છો લેક્ચર માટે, એ તમારી હાજરીથી ખબર પડે. લેક્ચરમાં તમારી હાજરી કેટલી છે, કેમ છે, કઈ રીતે છે, એ ઉપરથી. ઓકે, આગળ વધી જઈએ. જો પોઝિટિવ હશે તો આપણે તમારી પ્રિલિયમ એક્ઝામ ફિનિશ થાય એટલે આપણે સમ કરીશું. ગઈકાલે સાંકળની રીતના આપણે સમ શીખી ગયા હતા. આજે આપણે ત્યાંથી આગળ વધી જઈએ છીએ અને શ્રીમાંત આમદની આપણે ગોતવાની શરૂઆત કરીએ છીએ. નવી મેથડ આપણે શરૂઆત કરીએ છીએ, જેને કહેવાય માર્જિનિંગ રેવન્યુ આપણે ફાઇન્ડ કરવાનું છે. ચલો શરૂઆત કરીએ નવી મેથડ. પહેલા સમજી લો કે કવિ કેવા શું માંગે. જ્યારે શ્રીમાંત શબ્દ આવે, માર્જિનલ શબ્દ આવે એટલે આપણે વિકલન જ ગોતવાનું છે. મારે છે ને ટ્યુશનનો ટાઈમ ચેન્જ કરી નાખવો છે, 7 વાગ્યાનો કરી નાખવો છે. કેટલા વાગ્યા અત્યારે? એટલે આ તમે બાપુજીને ધોરાજીબા બનાવી નાખી છે. 7:45 વાગે તમે આવો, આ કઈ રીતે યોગ્ય વસ્તુ છે? મારે અડધો લેક્ચર મૂકીને તમને પાછું બધું ઊભું રહેવાનું એમ? ચેર નથી, ઓકે, પણ 7:45 વાગ્યા, 6:30 નો ટ્યુશનનો ટાઈમ છે. આ થોડું પપ્પાજીનું ઘર છે તો મન થાય ક્યારે હવાશે. અને મેં આખો સવારે લેક્ચર 10 તેમને કીધું ને ડાઉટ સોલ્વ કરાવવા આવીશ. 10th સ્ટાન્ડર્ડને મેચ કરવાનું હતું. સવારે 7:30 વાગ્યાનો લેક્ચર લઈને 8:30 વાગે નવરો બેઠો હતો. હાલો ચલો, શ્રીમાંત માર્જિનિંગ. શ્રીમાંત એટલે શું, માર્જિનિંગ એટલે શું? ભાઈ વિકલન જ તે. વિકલન એટલે ખબર પડે ને, ડેરિવેટિવ, જે તમે ગોતતા હતા એ જ તે. તો હવે સમજો
આમદની એને ઇંગ્લિશમાં કહેવાય રેવન્યુ. શું કહેવાય? રેવન્યુ. રેવન્યુ એટલે શું? ઇન્કમ. કેટલો આપણો ટોટલ ધંધો થયો, બરાબર ને? તો હું તમને અહીંયા આપણે જે ગોતવાનું છે એ dr/dx ગોતવાનું છે. હાલો, આપણે શું ગોતવાનું છે? dr/dx. r નથી આપ્યું, આપણને શું આપ્યું છે? p. તો r ની ફોર્મ્યુલા છે x into p, બરાબર ને? હવે આ x શું છે ને p શું છે? p એટલે પ્રોફિટ, કેટલી આપણો નફો થયો એ તો આપણને આપેલું છે. x શું છે? તો કે યુનિટ છે, એકમ છે. દાખલા તરીકે એક વિદ્યાર્થી આવ્યો તો મને 1 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો. 100 વિદ્યાર્થી આવ્યા તો 1 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો. તો આ જેટલા સ્ટુડન્ટ હશે એટલો પ્રોફિટ મારો શું થતો જશે? વધતો જશે. તો એને કહેવાય x. એને શું કહેવાય? x. બાજુના ક્લાસમાં બેઠો. ડન થઈ ગયું. તો r ની ફોર્મ્યુલા શું છે? x into p. શું ફોર્મ્યુલા છે? અહીંયા ધ્યાન, ત્યાં જવા દો. r ની ફોર્મ્યુલા શું છે? x into p. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણે અહીંયા સૌથી પહેલા r ગોતી લઈએ. તો મને નથી આવડતું, જરાક આન્સર આપજો, શું કરવાનું કેમ કરવાનું એમ શીખવાડજો. r એમનેમ, x એમનેમ, p બરાબર કેટલા છે? 2500 માઇનસ x સ્ક્વેર અપોન, કોઈને કઈ વાંધો? ઓકે, x નો ગુણાકાર આની હારે કરો. શું થાય? 2500x માઇનસ x નો ગુણાકાર આની હારે x ક્યુબ એના છેદમાં 100 એમના. હવે આપણે માર્જિનિંગ સીમાંત કે એટલે વિકલન ગોતવી નાખો. વાર્તા થઈ ગઈ પૂરી. 3 માર્ક્સનો સમ પૂછાય dr/dx ઇઝ ઇક્વલ્સ ટુ. તો હવે તો તમને બધાને કરતા આવડે. આપણી આગળ શું છે? 2500x માઇનસ x ક્યુબ એના છેદમાં 100. હાલો, જાગતા રહેજો. હવે આ જે છે આની કેટલી ઘાત છે? 1. એટલે શું જવાબ આવે? 2500 એકા 2500. પછી x આવશે નહીં, માઇનસ શું આવશે? 3. x ની કેટલી ઘાત? 2 ઘાત. એના છેદમાં કેટલા આવશે? 100. તો આ 100 બેયને આપી દો. એક બાપાના 2 દીકરા અલગ પડ્યા એટલે 2500 ના છેદમાં 100 માઇનસ 3x સ્ક્વેર ના છેદમાં 100. 0 0 0 0 એટલે 25 માઇનસ 3x નો સ્ક્વેર એના છેદમાં 100. વાર્તા થઈ ગઈ પૂરી. ડન થઈ ગયું. હાલો, આન્સર આવી ગયો, એકવાર ચેક કરી લો. હાલો, કરી નાખો ફટાફટ ઝડપથી. એક આ r નું સૂત્ર યાદ રાખજો. r નું સૂત્ર શું છે? x into p. મારા જગુડાઓ, આ બધા મરી જાવ, ઢાંકણીમાં પાણી લઈને. આ હેલું છે તમારું ડોવું, આવું હાવ ઠુલિયા જેવું છે. 8મા ધોરણના વિદ્યાર્થીને આવડે એવું છે. હાલો, આ ઓલરેડી શીખી ગયા. હું તો આ કોન્સેપ્ટ જવા દેવાનો હતો, નવો શરૂ કરવાનો હતો, પણ કરાવી દઉં છું. ચલો, શું કીધું? જો y બરાબર 3x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 7 હોય તો x બરાબર 1 અને x બરાબર 2 આગળ વિધેય વધતું છે કે ઘટતું તે નક્કી કરો. એટલે કે determine whether the function is increasing or decreasing at x is equal to 1 and x is equal to 2. તો સૌથી પહેલા આપણે વિકલન ગોતવાનું, ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું. તો ગોતો, હાલો ભાઈ. dy upon dx આપણને આપ્યું છે 3x સ્ક્વેર માઇનસ 10x પ્લસ 7. હાલો બાપા લ્યાવ કરો વિકલન. શું થાય? 3 2 6x માઇનસ પછી 7 આવશે. તો કઈ નહીં કહેવાનું દીકરા. હવે આપણે x ઇઝ ઇક્વલ ટુ કેટલા લઈ લેવાના? પહેલા તો અહીંયા લખીએ x આગળ 1, તો અહીંયા મૂકીએ ભાઈ 6x માઇનસ 10. અહીંયા 1 માઇનસ 10 6 એકા માઇનસ 10. શું આન્સર આવે? માઇનસ 4. તો આ પ્લસમાં જવાબ છે કે માઇનસમાં? તો વિધેય ઘટતું કહેવાય કે વધતું કહેવાય? તો લખવાનું કે x બરાબર 1 આગળ વિધેય ઘટતું છે, કહેવાય નહીં. હાલો, પછી તમે ઇંગ્લિશ મીડિયમ વાળા હમણાં ટ્રાન્સલેટ કરી નાખું છું, બરાબર? હવે x ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાના છે? 2. તો અહીંયા લઈ લે x ઇઝ ઇક્વલ ટુ 2. તો આપણને શું આન્સર મળ્યો? તો 6x માઇનસ, બોલો હાલો, 6 એમ નામ x ની જગ્યાએ
-10 6 દુ -10 આન્સર. વિધેય વધતું કે ઘટતું? એક વસ્તુ અહીંયા કરવાનું જે રહી ગયું 0. આ જે છે કે નહીં હાલો એ કરાવું, કાંઈ નહીં, પછી આના પછી સમા કરે, ધીરે ધીરે ડોઝ આપું, નકર સમજાય નહીં. તો આ વિધેય વધતું છે કે ઘટતું છે? તો અહીંયા લખવાનું કે x બરાબર 2 આગળ વિધેય વધતું છે, વધે છે નહીં મારા બાપ. હાલો લખી નાખો ફટાફટ. સમ પૂરો થઈ ગયો. 3 માર્ક રોકડા છે. આમાં અડધો માર્ક્સ ન ઘટવો જોવે. અહીંયા ઇંગ્લિશ મીડિયમ વાળા શું લખશો ભાઈ? ફંક્શન ઇઝ ઇન્ક્રીઝિંગ, બરાબર. x ઇઝ ઇક્વલ્સ ટુ 1, ફંક્શન ઇઝ ડિક્રીઝિંગ, ફંક્શન ઇઝ ઇન્ક્રીઝિંગ. બોલો કેટલું હાર્ડ કરી નાખ્યું ઇંગ્લિશ મેં, જો વિચાર તો કરો. ઓ હે હાલો હાલો ઠપકારો ઝડપથી. કાલે રજા નહીં પાડતા, પહેલો લેક્ચર મારો હશે, બરાબર. અને જેને કાલ રજા રાખવી રાખી દે, કઈ વાંધો નથી. કાલ 4 માર્ક્સના સમ છે જે હું 4 કરાવવાનો છું ને, 4 સમ તમને આવડી ગયા એટલે પછી તમારે 4 માર્ક્સની અંદર લોચા નહીં પડે. 4 સ્ટેપ હશે કાલથી. હવે આ સમની અંદર સેમ જેમ કર્યું એમ જ કરવાનું છે કે y ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 11x પ્લસ 5 હોય તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 અને x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ વિધેય વધતું છે કે ઘટતું, બધાને સમ આવડે. હું 2 મિનિટનો ટાઈમ આપું, તમે હાથે કરી શકો, પણ એક કરાવો અને પછી હાથે કરવા આપીશ. સમજી લો, જેને ન આવડતું હજી મને પૂછી લેજો, આને પછી સમ હાથે જ કરવાનું છે અને એક્ઝામમાં પૂછાય જ તે. 2x સ્ક્વેર માઇનસ 7x માઇનસ 11x પ્લસ 5. હાલો કરો ઝડપથી. dy અપોન dx શું આન્સર આવશે? 4x માઇનસ 7. અહીંયા કઈક લોચો છે, ઘન છે ને પેલામાં, પછી સ્ક્વેર. હાલો ઓકે ફરીથી હાલો. 3 દુ 6x નો સ્ક્વેર માઇનસ 7 દુ 14x માઇનસ 11 પ્લસ 5. 5 ની જગ્યાએ શું આવશે? હાલો પૂરું થઈ ગયું. હવે x ની જગ્યાએ શું મૂકવાનું? 1/2 અને બીજું શું મૂકવાનું? 3. હાલો તો મૂકી દઈએ ભાઈ. તો અહીંયા શું મૂકશું ભાઈ? x બરાબર 1/2 આગળ. હાલો ફોર્મ્યુલા શું છે? 6x સ્ક્વેર માઇનસ 14x માઇનસ 11. 6 એમ x ની જગ્યાએ કેટલા મૂકું? 1/2 એનો સ્ક્વેર માઇનસ 14, x ની જગ્યાએ 1/-11. હાલો 6 એમ 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4 માઇનસ 14 1 ઝાર એના છેદમાં 2 માઇનસ 11. હાલો કેમ કટ થયા? ઉડે ને, 2 ના ઘડિયામાં આવે ને, 2 તેરી 2 દુ આન્સર કેટલો આવે? 3 ના છેદમાં 2 માઇનસ 2 સત્તા એટલે માઇનસ 7 અને માઇનસ 11. છેલ્લું સ્ટેપ 3 ના છેદમાં 2 એમનેમ. હાલો ઓછો છે તો 7 ને 11 કેટલા થાય? માઇનસ 18. હજી આગળ કરવું પડશે ને, કેમ? હાલો તો હવે ચોકડી ગુણાકાર. 18 દુ તો 3 માઇનસ 36 એના છેદમાં 2. હાલો 36 માંથી 3 કાઢો એટલે કેટલો જવાબ આવે? 33 ના છેદમાં 2. પણ કેવા? માઇનસ છે એટલે 0 કરતા મોટા કહેવાય કે 0 કરતા નાના કહેવાય? હા તો અહીંયા 0 સોરી માઇનસ 33 ના છેદમાં 2 લેસ ધેન 0. તો આ વિધેય વધતું કહેવાય કે ઘટતું કહેવાય? તો લખવાનું કે ભાઈ x બરાબર 1/2 આગળ વિધેય ઘટતું છે. હાલો ઘટતું છે આગળ. હવે કેટલા મૂકવાના છે x ની જગ્યાએ? 3. એ તો સહેલું છે, ફટાફટ થઈ જશે. તો અહીંયા લખું છું x ઇઝ ઇક્વલ ટુ 3 આગળ. હાલો ભાઈ ઇક્વેશન શું છે આપણી આગળ ભાઈ? 6x સ્ક્વેર માઇનસ 14x માઇનસ 11. 6 એમ x ની જગ્યાએ કેટલા મૂકવાના? 3 એનો સ્ક્વેર માઇનસ 14 x ની જગ્યાએ કેટલા? 3 માઇનસ 11. 6 એમ 3 નો સ્ક્વેર કેટલો થાય? માઇનસ 14 3 14 તેરી 42 માઇનસ 11. કરો કેલ્સી મારો હાલો ફટાફટ. 6 9 54 માંથી 42 ને માઇનસ 11 1. હાલો ભાઈ 1 આવી ગયો. તો વિજય વધતું કહેવાય કે ઘટતું કહેવાય? કારણ કે 0 કરતા કેવો કહેવાય ભાઈ? મોટો કહેવાય. અથવા તો હું આ બાજુ 0 લખું તો 0 ને ટૂંકમાં કોણી મારવાની, જ્યાં મૂકવું હોય ત્યાં. તો અહીંયા લખવાનું કે x બરાબર 3 આગળ વિજય
વધતું છે. હાલ ને પૂછાય છે, બહુ સહેલા છે. પેલા હું તમને અર્થઘટન સમજાવી દઉં, હે ને, એટલે મજા આવે. જો પેલા ક્વેશ્ચન વાંચી લઉં, પછી આપણે સમજીએ એટલે થોડું આઈડિયા આવે કે સમ કેવા શું માંગે ને રિયલ લાઈફમાં જ્યારે તમે ધંધો કરતા હો ત્યારે આનો ઉપયોગ કઈ રીતે કરી શકો, જે અત્યારે હું કરું છું. ખાંડના એક કારખાનાનું ઉત્પાદન ખર્ચ આપણને આપ્યો. ખર્ચ એટલે ઇંગ્લિશમાં કહેવાય કોસ્ટ. કોસ્ટ ઉપરથી આવ્યું સી ઇઝ ઇક્વલ ટુ x²/10 વત્તા 5x વત્તા 200 છે. જો ઉત્પાદન 100 એકમ હોય તો શ્રીમાંત ખર્ચ શોધો. બરાબર, એટલે શ્રીમાંત ખર્ચ શોધો અને તેનું અર્થઘટન કરો. તો શ્રીમાંત ખર્ચ ઇંગ્લિશમાં હરવાર વાંચી જાઓ. ધ પ્રોડક્શન કોસ્ટ ઓફ ફેક્ટરી પ્રોડ્યુસિંગ સુગર સી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન ફાઇન્ડ ધી માર્જિનિંગ કોસ્ટ ઇફ ધી પ્રોડક્શન ઇઝ 100 યુનિટ એન્ડ ઇન્ટરપ્રિટ ઇટ. ઓકે, કરી નાખીએ. કેવા હું માંગે, હું તમને બહુ સિમ્પલ તમારા ક્લાસનું એક્ઝામ્પલ આપું. માનો કે તમારા આ ક્લાસરૂમની કેપેસિટી છે કે ભાઈ આમાં મેક્સિમમ 45 વિદ્યાર્થી આવી શકે. કેટલા વિદ્યાર્થી આવી શકે? 45. અને સમજો કે ઈ બેચ ચલાવવાનો ખર્ચો, જે તમારી એક બેચ ચલાવવાનો ખર્ચો છે એ મહિને 50,000 રૂપિયાનો છે. 45 એડમિશન થઈ ગયા, ક્લાસરૂમ ફૂલ થઈ ગયો. હવે હું 46મું એડમિશન આપું તો ઈ એડમિશન જે છે તમારી, માનો કે ભાઈ હું ગુજરાતી મીડિયમની 24,000 ફીસ છે, આ 46મું એક એડમિશન મારી પાસે આવ્યું તો મને મળ્યા કેટલા? 24,000 રૂપિયા. બરાબર ને? પણ જો હું એક છોકરાને એડમિશન આપું ને તો મને ફાયદો ન થાય, મને નુકસાન થાય. એક આખો નવો ક્લાસ મારે ઊભો કરવો પડે, એક આખી નવી બેચ શરૂ કરવી પડે. જો હું નવી બેચ કરું તો નુકસાન શું થાય? તો કે એક બેચનો મારો ખર્ચો કેટલો છે મહિનાનો? આ માણસની એક વિદ્યાર્થીની આખા વર્ષની ફી મને 24,000 જ મળશે. પણ હું એક એડમિશન આપું એમ વિચારું કે એક એડમિશન આપી દો, 45 બદલે એક એડમિશન આપો એટલે 46 સ્ટુડન્ટ થઈ ગયા. હાલો 2 બેચ કરી નાખું. કેટલી બેચ કરી નાખું? હવે 2 બેચ કરવા ગયો તો આનોય 50,000નો ખર્ચો, નાનોય 50,000નો ખર્ચો, તો એ ખર્ચો કેટલો થઈ ગયો? લાખ રૂપિયા થઈ ગયો. તો મને પૈસા કેટલા વધારે મળે છે? ખાલી 24,000 રૂપિયા આખા વર્ષના મને મળે છે. અને એની સામે દર મહિનાનો મારો ખર્ચો કેટલો વધી ગયો? 50. તો આ જે માર્જિનિંગ એટલે કે તમે 100 એકમ, આ મેં તમને 45 વિદ્યાર્થીને એટલે સમજાવ્યું કારણ કે તમે એટલા અહીંયા બેઠા છો. આને માર્જિનિંગ કહેવાય, આને શ્રીમાંત ખર્ચ કહેવાય. અગર હું એક વ્યક્તિને વધારે એડમિશન આપું છું તો હું પ્રોફિટમાં નથી, હું કેવો છું? મારે આ ધંધો ન કરાય, મારે એડમિશન ના પાડી દે કે ભાઈ જગ્યા નથી, આવતા વર્ષે વહેલા હાર આવી જાજો. બરાબર, સમજાયું કે નહીં? કેમ નો ધંધો કરાય? કારણ કે હું 2 બેચ કરું તો હું લોસમાં જાઉં, મારો ખર્ચો કેવો થઈ જાય? ડબલ. અને આવક કેવી થઈ જાય? ઓછી. તો એવી રીતના કોઈ પણ ધંધો તમે કરતા હોય, કોઈ પણ તમે પ્રોડક્શન કરતા હોય, ત્યારે માનો કે એક મશીન છે, મશીન જે છે ને એ 10 કરોડ રૂપિયાનું છે અને ઈ જે છે રોજ 25 ટન માલ કાઢે છે. કેટલા ટન માલ કાઢે છે? 25. હવે તમારે ધંધો હાલવા માંડ્યો અને તમને માંગ, રોજની ડિમાન્ડ 30 ટનની છે, પણ તમે માલ કાઢો છો એ કેટલા ટન કાઢો છો? 25. 5 ટનનો રોજ ગેપ પડે છે, રોજ ઓછો માલ વેચાય છે. તો તમે એમ વિચાર કરો કે હાલો ભાઈ આપણે કારખાનું મોટું કરી નાખીએ. હવે તમે કારખાનું મોટું કરવા ગયા તો સામે 5 ટને તમારે ગોતવાનું કે ભાઈ 5 ટન હું વધારે વેચું, તમને નફો કેટલો મળે ભાઈ? તો લેટ છે 5 લાખ રૂપિયા મળે. તો વર્ષે કેટલા લાખ રૂપિયા થયા? તો કે 60 લાખ રૂપિયા થયા. અગર હું આ 2 વર્ષ હકાડું તો કેટલા રૂપિયા થયા? તો કે 1 કરોડ ને 20 લાખ રૂપિયા. તો હું અગર જો આ 10 કરોડ રૂપિયાનું બીજું મશીન હું નાખું તો એ 10 કરોડે ફૂકતા મારે 8 વર્ષ થાય. તો એ ધંધો કરાય? ન કરાય. આને કહેવાય શ્રીમાંત ખર્ચ અને શ્રીમાંત આમદની. એ બધું આવી રીતના થાય. શ્રીમાંત ખર્ચ શોધો. શ્રીમાંત ખર્ચ શોધો એટલે શું? એનું અર્થઘટન કરો, ઇન્ટરપ્રિટ કરો. એટલે આપણે ગોતશું અહીંયા હમણાં કે ભાઈ અગર 101મું એકમ આપણે કરીએ છીએ, એટલે કે 100 કિલો બનાવીએ અથવા 100 ટન બનાવીએ, એના કરતા 1 ટન વધારે બનાવશું તો આપણો ખર્ચો કેટલો વધશે? આપણને એ મળશે. અહીંયા આપણને શું મળશે? 100 વસ્તુ આપણે બનાવીએ છીએ. કેટલી વસ્તુ બનાવીએ છીએ? 100. પણ એક વસ્તુ વધારે બનાવી, 100 ની બદલે કેટલી બનાવી? 101મી બનાવી, તો ખર્ચો કેટલો થશે? એ આપણને અહીંયા મળશે શ્રીમાંત ખર્ચમાં. બરાબર? શ્રીમાંત ખર્ચને ઇંગ્લિશમાં શું કહેવાય ભાઈ?
માર્જિનિંગ કોસ્ટ. બરાબર, એટલે કે 100 વસ્તુ તો છે જ તે, એનો જે ખર્ચો છે એ છે, પણ 101મી વસ્તુ તમે બનાવશો તો તમને એડિશનલ કોસ્ટ કેટલો લાગશે એ વસ્તુ અહીંયા આપણને મળશે. પછી જેમ તમારું એમાં વધતું જાય એમ કોસ્ટ એમાં શું થતો જાય? વધતો જાય. કોઈ પણ શું કહેવાય કે ધંધો હોય ને તો હરેક ધંધાનું આવી રીતના હોય. તમે લગભગ ઇકોનોમિક્સમાં કોન્સેપ્ટ શીખ્યા જશો. એક સમય સુધી ફિક્સ ખર્ચો જે છે કે નહીં, જેમ તમારો ધંધો વધતો જાય ને ફિક્સ રહે. પછી જેમ તમારો બિઝનેસ વધે ને એમ એ ફિક્સ કોસ્ટ નો રહી, વેરિયેબલ થઈ જાય. આવું તમે ઇકોનોમિક્સમાં શીખ્યા છો. શીખ્યા છો કયા ચેપ્ટરમાં? તો હું ભણતો ક્યારે હતું તો ખરા, હે? હા, 11th માં આવતું હશે, હે ને? બરાબર. કેમ? માનો કે આ મારું આલ્ફા એકેડમી છે, અહીંયા 10 ક્લાસરૂમ છે. કેટલા ક્લાસરૂમ છે? 10. આની મેક્સિમમ કેપેસિટી શું છે? તો કે એક સાથે અરાઉન્ડ 250 સ્ટુડન્ટ્સ ભણી શકે એક સાથે. પછી બેચ અલગ અલગ હોય એ વસ્તુ આખી અલગ છે, પણ એક સાથે કેટલા વિદ્યાર્થી ભણી શકે? 250. પણ એક સાથે અગર જો મારે 300 વિદ્યાર્થીને ભણાવવા હોય, 50 વિદ્યાર્થી વધે તો મારે એક આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું ઊભું કરવું પડે. આનો ખર્ચો જે છે ને અત્યારે ફિક્સ છે, મહિને 50,000 ભાડું આપો, વાર્તા પૂરી કરો. એમાં પેન્ટેડની ઓફિસે આવી ગઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આલ્ફાની ઓફિસે આવી ગઈ, બધું ક્લાસ ને બધું આવી ગયું. પણ હવે જો મારી અહીંયા સંખ્યા વધે ને મારે આખું બીજી જગ્યા લેવા જવી પડે ને તો બીજી જગ્યા શક્ય છે કે ₹1,00,000 ભાડું હોય, પણ સામે સંખ્યા વધતી હોય. કેટલી વધતી હોય? ખાલી 50 સ્ટુડન્ટ્સની જ વધતી હોય. તો એની સામે પછી ફેકલ્ટી વધે, સ્ટાફ વધે, માણસો વધે, એટલે ફાયદો ન થાય. એ શું થાય? નુકસાન થાય. તો જ્યાં તમે ધંધો કરતા હોય ને ત્યારે આ બધાય તમારે શું કહેવાય કે ધ્યાનમાં લેવા પડે, ખર્ચા નહીં. બરાબર ને? ચલો આગળ વધી જઈએ. શું કીધું ભાઈ? ખાંડના એક કારખાનાનું ઉત્પાદન ખર્ચ કેટલું છે ભાઈ? C = x² એના છેદમાં 10 વત્તા 5x પ્લસ 200 છે. ઓકે, તો ઉત્પાદન 100 એકમ હોય તો શ્રીમાન ખર્ચ શોધો. તો સૌથી પહેલા આપણે ગોતી લઈએ dc/dx. હાલો ગોતાવવાનું. કેમ ગોતશું? હે? 2x પ્લસ 5. 200 નું કઈ આવશે નહીં. તા છેદ ઉડે? કેમ ઉડે? 2 પંચા ને 10. તો આન્સર કેટલો આવ્યો? x ના છેદમાં 5 વત્તા x = કેટલા એકમ આપણને કીધું છે ભાઈ? 100. તો પેલા અહીંયા લખી નાખું, આ એમ નામ રહેવા દઈએ dc/dx. હવે હું અહીંયા લખું છું x = 100 મૂકતા પુટિંગ x = 100. બરાબર, હાલો મૂકી દઈએ. 100 એના છેદમાં 5 વત્તા 5. તો અહીંયા કેટલા આવશે? 20 પંચા ને 100. 20 ને 5 કેટલા થાય? 25. મતલબ એવો કે 101મું એકમ જો આપણે ઉત્પાદન કરશું તો આપણને ખર્ચો કેટલો લાગશે? ₹25 ખર્ચો લાગશે. એટલે ₹25 કિલો ખાંડ પડી. 101 કિલોની જે હશે, 101ની જે 100 કિલો પછી જે પેલું કિલો હશે એ. બરાબર, તો અહીંયા લખવાનું અર્થઘટનમાં. એમાં તમે કન્ફ્યુઝ એટલા માટે થઈ ગયા છો કે ભાઈ આપણને 50 + 2x પ્લસ √x આપ્યું હોય. કરાવો, કાંઈ ચિંતા નથી. શું કીધું? કોઈ વસ્તુ x એકમ બનાવવા માટે થતા ખર્ચનું વિધેય. ખર્ચ આપણને આપ્યો છે, આપણને કોસ્ટ આપી છે. કેટલી છે? 50 + 2x + √x. તો 100 એકમ ઉત્પાદન માટે શ્રીમાન ખર્ચ શોધો. બરાબર, એટલે પહેલા આપણે ગોતશું dc/dx. તો 50 ની જગ્યાએ તો 0 થઈ ગયું. 2 એકા 2. પેલા આમને મૂકી દઉં. c = 50 + 2x પ્લસ રૂટ નીકળે એટલે કેટલી ઘાત? 1 ના છેદમાં. હવે અહીંયા 50 શું થઈ ગયું? 0. 2 એકા 2. હવે અહીંયા શું થાય? 1 ના છેદમાં 2x અને 1 ના છેદમાં 2 - 1. હવે એક શોર્ટકટ કરાવું તમને. આમાં કંઈ ક્રોસ મલ્ટિપ્લિકેશન કેવું ન કરવું હોય તો
ધ્યાન રાખો. આ 1/2 એટલે 0.5 થાય. 0.5 માંથી 1 જાય એટલે -0.5 આન્સર આવે. હા કે ના? તો -0.5 ને આપણે શું કહેવાય? 1.2 1/2 કહેવાય કે નહીં? એટલે અહીંયા ડાયરેક્ટ આન્સર લખી નાખું છું dc/dx = 2 + 1/2x - 1/2. હજી એક વખત જે નથી સમજાણું એને 1/2 -1 છે દીકરાઓ. 1/2 એટલે હું 0.5 -1 કરો એટલે આન્સર શું આવે? -0.5 આવે. હવે પોઈન્ટ કાઢવો હોય તો શું થઈ જાય? -1/2. કેમ? -0.5 છે તો અહીંયા -5/10 5 × 5 ને 5 દુ તો થાય ને 1/2. તો આ તમારે યાદ જ રાખવાનું 1/2 -1 એટલે -1/2. ગોખી જ નાખવાનું, કંઈ કરવા બરવા નહીં જવાનું, કંઈ ગણતરી નહીં કરવાની. હાલો આગળ. હવે શું કરશું ભાઈ? તો કે એન્જોય જે તમે અત્યાર લગી કર્યું છે બરાબર ને. 2m1 અહીંયા 2m x જે છે આ માઇનસ છે એટલે એને ક્યાં લઈ આવશું? નીચે 1/2. 2m પ્લસ અહીંયા 1/2 આ 1/2 છે એટલે એને શું કરી નાખશું? √x. તો હવે x ની વેલ્યુ મૂકીએ. x બરાબર આપણને કેટલા એકમ કીધા છે બકાવ? 100 એકમ. એટલે x = 100 મૂકતા સમ પૂરો થઈ ગયો. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ 2 + 1/2 રૂટમાં 100 નું વર્ગમૂળ કેટલું નીકળે? હે 10. તો 2 × 10 કેટલા થાય? 20. 1/20 કરો શું જવાબ આવે? કરો 0. તો પૂરું થઈ ગયું 0.05 એટલે આન્સર આવ્યો 2.05. મતલબ એવું કે 101 નું એકમ ઉત્પાદન કરતા ખર્ચ કેટલો થશે? 2.05 રૂપિયા થશે. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? હાલો કરી નાખો. શું વાર લાગે આમાં? 9 થી 11 9 વાગે જાગવાનું. 9 થી 11 નાસ્તો અને નાવું. 11 વાગે જવાનું ડેલે. બરાબર. ડેલે જઈને શું કામ કરે? આમ તો ખાલી બેઠવા કામ હોય, શીખવા જવાનું. તારો ડેલો છે કે કાકાનો? ત્યાં શીખવા જા. શું શીખ અત્યાર લગીમાં? આજે શું શીખ્યો તું? પેકિંગ નહીં હતું. ઓકે. કેટલા વાગ્યા સુધી ડેલે હો છો? 3. હાલો પછી દીકરા 3 વાગે ટ્યુશન આવી જા. હે આજે રોજ કાલ શું કર્યું હતું? હોઈ ગયો 3 થી તો 3 થી કેટલા વાગ્યા લગી સૂતો હતો? લે ફિરકી પકડવાની છે. બોલ ફટાફટ ઝડપથી. હા 6 વાગ્યા સુધી સૂતો. હાલો પછી 6 વાગ્યાથી તૈયાર થઈને આપણે 6 થી 8:30 સમજો ને ટ્યુશન. ચલો ક્લાસીસ. હાલો 8:30 છૂટ્યા પછી હા ઘરે જ જાય ને, બાકી ક્યાં જાય? પછી 8:30 પછી શું કરવાનું? બહાર જવાનું. કેટલા વાગ્યા સુધી? 12 વાગ્યા. બહાર જવાનું 12 વાગ્યા સુધી. બરાબર. રાત્રે પછી ખાવા પીવાનું બહાર જ થાય કે ઘરે? કોક ફેરી બહાર ને કોક ફેરી ઘરે. પછી 12 વાગ્યા આવીને સુઈ જવાનું. પછી મોબાઈલ ઘુમાડવાનો ને ઇન્સ્ટાનો તો ટાઈમ આવ્યો નહીં આમાં. એવું છે? ફોન નથી હોય તો શું કરે? ઠીક. એટલે ફિરકી મગજમાં આવે છે એમ ને? હું વિચારું કે ફિરકી કેમ મગજમાં આવે? હા એટલે 12 વાગ્યા પછી પાછું સૂઈ જવાનું. સવારે 9 વાગ્યા લગી. મેં છે ને આ ટાઈમ ટેબલ તારું છે સરસ, કઈ વાંધો નથી.
યુટ્યુબમાં એક ચેનલ છે રાજ શમાલી, તમે જોતા હશો. રાજ શમાલી, એ રાજ, રામ નહીં. તો રાજ શમાલીમાં હમણાં ઝોમેટોનો જે ફાઉન્ડર છે દીપેન્દર, એની સાથે એનું ઇન્ટરવ્યુ છે, પોડકાસ્ટ છે, 4 કલાકનું છે. સો મને આખું સાંભળવું હતું, કારણ કે સો ઇન્ટરેસ્ટિંગ પર્સન કે ઝોમેટોને 2008થી લઈને 2024 સુધીમાં આટલી મસ્ત એમને કંપની ઊભી કરી. એમ આઈડિયા ક્યાંથી આવ્યો, પેલા થોડાક એના બચપનની વાત કરી લઈએ. તો જે દીપેન્દર હતો ને, એને બોલવામાં પ્રોબ્લેમ હતી, લુકનટ હતી, આમ અટકી અટકીને બોલે. ક્લાસમાં એની મસ્તી કરતા, બધા બોલી કરતા. 6th સ્ટાન્ડર્ડમાં એ ફેલ પણ થયો, એના ઇન્ટરવ્યુમાં તમને સાંભળવા મળશે. એટલો હોશિયાર હતો નહીં. એક વખત ચોરી કરીને પાસ થયો. તો ચોરી કરીને પાસ થયો, રેન્ક આવ્યો ચોરી કરીને, તે એટલે એને શાબાશી મળવા મળી, બધા વાહ વાહ કરવા મળ્યા, ટીચરની એ બધા નજરમાં ઇજ્જતનું પાત્ર બની ગયું. એને થોડો કોન્ફિડન્ટ મહેસૂસ થયો કે આ તો સારું કહેવાય, જો આપણે હકીકત ચોરી કરીને આવું થયું ને, હકીકતમાં જો આપણું રિઝલ્ટ આવે તો શું થાય એમ. એટલે એ ભાઈ પછી ધીરે ધીરે ભણવા માટે મહેનત કરવા લાગ્યા, ધીરે ધીરે રિઝલ્ટ ઇમ્પ્રૂવ થતું ગયું. પણ તોય એટલો હોશિયાર તો હતો જ નહીં, 60-70 લગી પહોંચે. 10th ની અંદર પણ એવા જ પર્સન્ટેજથી નીકળ્યો, 10માં તે 60-70. 11-12 સાયન્સ લીધું. સાયન્સ લઈને હવે એ એટલો નોર્મલ વિદ્યાર્થી કે જે ચોરી કરીને પાસ થતો, 60-70%, જે અંડર કોન્ફિડન્ટ, જેને બોલવામાં લુક ન થાય, હરખું બોલી ન શકે, જે ભણવામાં સારો નહોતો, વીક હતો, હોશિયાર નહોતો, બહુ ક્લેવર વિદ્યાર્થી નહોતો. પણ એ વિદ્યાર્થી 10મા પછી મહેનત કરીને 11-12 સાયન્સમાં JEE મેન્સે કાઢી લે છે અને એડવાન્સે કાઢી લે છે. અને એ વ્યક્તિ IIT દિલ્હીની અંદર એડમિશન લઈ લે છે, IIT દિલ્હીમાં. અને JEE મેન્સ અને એડવાન્સ કાઢવી એ કોઈ નાની માના ખ્યાલ નથી. અને આ છોકરો કોઈ એવો હોશિયાર હતો નહીં, પણ એ પોતે એટલી મહેનત કરી કે આ એક્ઝામ કાઢી શકે. લગભગ 5-7% લોકો જ એક્ઝામ કાઢી શકતા હોય છે, બધા IIT ની JEE મેન્સ અને એડવાન્સ પાસ જ નથી કરી શકતા. પછી તો કે IIT પાસ કર્યું, સારી જોબ મળી. સારી જોબ એટલે IIT માંથી તમે નીકળો એટલે એટલીસ્ટ તમારું 30-40 લાખના પેકેજથી શરૂઆત થાય. નબળા લોકોને 40 લાખનું પેકેજ મળે વર્ષે. પછી તો તમારી જેવી આવડત 2.5 કરોડના 3 કરોડના પેકેજ સુધી માણસો જતા હોય છે. IIT વાળા, IIM વાળા આટલા પેકેજ હોય છે, 2.5-3 કરોડ. તમે જેટલા પણ પકડી લો બધા IIT IIM વાળા જ છે. પિયુષ બંસલ IIM IIT. તમે ગૂગલ નો CEO લઈ લો, સુંદર પિચાઈ IIT, APJ અબ્દુલ કલામ IIT. જેટલા પણ સક્સેસફુલ જોશો મોટા ભાગે ક્યાં IIM હશે, ક્યાં IIT હશે. સો મારા દોસ્તો, એ લોકો ભાઈ ગયો ઓફિસની અંદર અને બ્રેક પડે તો ઓફિસમાં કેન્ટીન હોય, કાફેટેરિયામાં એને બેઠવાનું હોય. તો બહુ લાઈન થતી, બ્રેક હોય લિમિટેડ ટાઈમનો, લાઈન થાય તો સમય બગડે. ત્યાંથી એને આઈડિયા આવ્યો કે ભાઈ હું એક વેબસાઇટ બનાવું તો કે જેમાં આ હોટલ છે ને એનું મેનુ હોય. ખાલી એમને સિમ્પલ એક વેબસાઇટ બનાવી, એની જે કે ઓફિસની હોટલ હતી એનું જ મેનુ ખાલી એની અંદર રાખી દીધું. તો બધા એ લોકો યુઝ કરવા માંડ્યા, કારણ કે કોઈને લાઈનમાં નહોતું ઉભું રહેવું, બધાને સમય બચાવવો હતો. તો અહીંયાથી એને આઈડિયા આવ્યો. અને પછી એમણે 1 વર્ષની અંદર એ જોબ મૂકીને એના બાપા આગળ જે કાંઈ એની સેવિંગ હતી, એના પપ્પા ટીચર હતા, 2 લાખ રૂપિયા આપ્યા ને એને એનો એક ભાઈબંધ જે એની હારવાર જ કામ કરતો હતો ઓફિસમાં, એ 2 ભેગા થઈને એક વેબસાઇટ બનાવી. અને વેબસાઇટની અંદર કામ હતું ક્યારે ફૂડીબાઈ કે ફૂડી એવું કંઈક નામ હતું, તમે જોઈ લેજો આખું. તો એમને દિલ્હીના બધા રેસ્ટોરન્ટ પહેલા 200, ત્યાંથી 1500 ને 1 વર્ષમાં 2000 રેસ્ટોરન્ટ અંદર નાખી દીધા, બધા યુઝ કરવા માંડ્યા. પછી એ ફંડિંગ ઉપાડ્યું, પછી બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ એમ મોટા સિટી શરૂ કર્યા. ફંડિંગ લેતો ગયો, પૈસા લેતો ગયો, ધીમે ધીમે આગળ વધતો ગયો. આજે ઝોમેટોનો IPO આવી ગયો ને અબજોપતિ છે ને ઇન્ડિયાના ક્લેવર વ્યક્તિઓમાં એની ગણતરી થાય છે. અને એ વ્યક્તિની વાત કરું કે જે વ્યક્તિને બોલવામાં લુક નથી, નરકો બોલી નહોતો શકતો, જે ફેલ થતો હતો. આ વાત હું લેવા કહું છું, આ વાત એટલા માટે કહું છું કે તમે લોકો તમારી ક્ષમતાને બહુ અંડર એસ્ટિમેટ કરતા હો છો. તમે તમારી જાતને
બહુ અંડર એસ્ટિમેટ કરતા હો છો. તમને એક વસ્તુ સમજાવું, થોડુંક ધ્યાનથી સાંભળજો. અને થોડુંક તમે આ 12મા વાળા છો, તમે મેચ્યોર છોકરાઓ છો એટલે તમારી સાથે આ વાત કરાય. તમને ખબર છે તમારો જન્મ થયો ને, જન્મ એ તમારો જન્મ થવા માટે તમારું સિલેક્શન થયું છે. જ્યારે સ્પર્મ હોય ને, સ્પર્મ એ મમ્મીના ઓવનમાં જાય, ત્યારે સ્પર્મની અંદર તો ઘણા બધા હોય, બરાબર, નાના નાના સ્પર્મ મિલિયન્સમાં હોય. એ બધા ઓવનની અંદર જે એગ હોય ને, મમ્મીનું એગ, એની અંદર ઘૂસવાની ટ્રાય કરે. બધા અંદર ઘૂસવાની ટ્રાય કરતા હોય. એ મિલિયન સ્પર્મ્સના જે કોષ હોય કે નહીં, સેલ હોય ને, એમાંથી એક અંદર ઘૂસી શકે. અને જે એક સ્પર્મ જે ઓવમના મિલિયન્સ હતા, એમાંથી જે અંદર એક ઘૂસ્યું પછી જે બાળક બન્યું એ આપણે છીએ, તમે હું છીએ. એટલે આ જીવનમાં આવવા પહેલા આપણે બહુ મોટી લડાઈ કરીને આવ્યા. બાપ આમનામ નથી આવ્યા. તમે કેટલા અગત્યના છો વિચારો. ક્યારે વિચાર્યું? આ તમારી વાઈફ ડોક્ટર છે એટલે મને એ બધું સમજાવે. અમે શું કહેવાય કે જોતા હોઈએ તો એ મને કહે કે ભાઈ મારી વાઈફ પ્રેગ્નન્ટ છે, એટલે કે એટલા વીકનું હે ને. તો મને આ વસ્તુ સમજવા મળી. તમે વિચાર કરો કે આપણો જન્મ, મારો જન્મ આ દુનિયામાં ત્યારે થયો કે ઘણા બધા સ્પંપના સેલ હતા, એમાંથી એક બાંધીને એ મમ્મીનું જે એગ હતું ઓવનનું, એ તોડીને અંદર ગયું. એ હું છું. તો મેં આટલી મોટી જંગ લડીને આવ્યો કે હું એક તોડીને અંદર ગળીને બહાર નીકળેલો છું. તો દુનિયાની ગમે એટલી મોટી મુસીબત હોય તો આપણને શું નડે ભાઈ? વિચારો આ રીતે. તમે આ વિચારો. તમે નોર્મલ નથી. તમે લોકો એક અલગ હુનર લઈને આવ્યા છો, તમે લોકો એક અલગ ક્ષમતા લઈને આવ્યા છો. અને તમે એક વસ્તુ યાદ રાખો કે મમ્મીના પેટમાં 1 અઠવાડિયાથી લઈને 9 મહિના સુધી જે રીતે તમે અલગ અલગ પ્રોબ્લેમને ફેસ કરતા આવ્યા છો ને, એ અનબિલિવેબલ છે. ઉપરવાળાનો આભાર માનો કે આપણે સહી સલામત છીએ. કેટલાક લોકો, કેટલાક બાળકો એવા હોય કે જેને ગર્ભમાં મમ્મીના પેટમાં તે પડી જતું હોય છે, તો XYZ ઘણી બધી કોમ્પ્લિકેશન્સ આવતા હોય છે ને નથી બાળકનો જન્મ થતો. કેટલાક લોકો એવા છે કે જન્મ થઈ ગયા પછી નથી જીવી શકતા. સો યુ આર ધી લકીએસ્ટ કે જે જીવે છે. તમે સામાન્ય નથી. તમે તમારી અંદર એ ક્ષમતા છે ને કે જે ક્ષમતા કોઈના નથી. પણ વાત એમ છે કે સાચી દિશામાં ગાડું જાતું નથી, વાંધો ન્યા છે. ગિલોરી કાચ જોયો ને? કાગળ બાયલો કોઈ દી કાગળ સુરતના ઓલાથી? એ જ ગિલોરી કાચ કે જે તમે ઝૂમ જોવા માટે કે મોટું જોવા માટે, નાની વસ્તુ મોટી જોવા માટે આપણે યુઝ કરીએ. પણ એ જ ગિલોરી કાચ અગર સૂર્યના કિરણ નીચે રાખવામાં આવે ને કાગળ ઉપર, એક ધારું ફોકસથી અગર જો નાને એવું તમે ઓલું પાડો તો એ કાગળ શું થાય? બળી જાય. આજ તમારા અને મારા ફોકસમાં આપણા બધા ગિલોરી કાચ છીએ. આપણામાંથી કેટલાક લોકો ફોકસથી બોર્ડમાં આગળની આવવાવાળી એક્ઝામ જે કોમ્પિટિટિવ હોય, જે લાઈફમાં પોગવું હોય, એ લોકો ફોકસથી કામ કરી શકે એટલે પોગી શકે. અને મોટા ભાગના લોકો જે છે, આ ખાલી આ એક ભાઈનું ટાઈમ ટેબલ નથી, આઉટ ટાઈમ ટેબલ. હું આ ક્લાસના 10 લોકોને પૂછું તો 10 લોકોનું આ ટાઈમ ટેબલ હોય. થોડું ઘણું ઉપર નીચે થાય, લાંબુ કાંઈ ફરક ન પડે. હું 10 લોકોના નામે બોલી શકું અત્યારે, પણ હું બોલતો નથી કારણ કે ખબર છે કે હું કોની વાત કરું છું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.